જામનગરમાં લેવા પટેલ સેવા સમાજ ખાતે જ્ઞાતિ સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ખાસ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા। જામનગરના રણજીતનગર ખાતે આવેલા લેવા પટેલ સેવા સમાજ ખાતે જ્ઞાતિ સમૂહ ભોજનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજે 11.25 વીઘા જમીન પર ઓછામાં ઓછા 50,000 જ્ઞાતિજનો સમૂહ ભોજનનો આનંદ લીધો હતો। આ સંસ્થા દ્વારા ભવ્ય અને વિશાળ મંડપની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ ઉપરાંત વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। ભોજન સામગ્રીઓના નિર્માણ માટે રસોડા વિભાગમાં અંદાજે 110 થી વધુ રસોઈયાની ટીમ અને સ્વયંસેવકો ભોજન માટે તૈયાર કરવામાં આવેલા હતા, જેમાં લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા અને સમાજના હોદ્દેદારો તેમજ કારોબારી સમિતિના સભ્યો અને કાર્યકર્તા સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી। આજે જ્ઞાતિ ભોજન અને એ પણ 45,000 પરિવારજનો સાથે ભોજન થાય ને સાથે સાથે નવા પ્રોજેક્ટો એમના માટે થઈને દાતાઓ પણ દાનની સરવણી વરસાવે એ પ્રકારનો જામનગર ખાતે આજે વિશિષ્ટ કાર્યક્રમ, જેમ ગઈકાલે સુરત ખાતે લેવા પટેલ સમાજ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માનની નવનિર્વાચિત મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ, એમ આજે પણ મારું ને કૌશિકભાઈનું પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે લેવા પટેલ સમાજ જામનગર દ્વારા પણ વિશિષ્ટ સન્માન રાખવામાં આવ્યું। મને આનંદ છે કે આ સમૂહ ભોજનમાં કોઈ દાતા નથી, સમાજ સંપૂર્ણપણે દાતા રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ખરેખર સરાહનીય છે। હું અભિનંદન આપું છું। સમાજની સમૂહ શક્તિ સંગઠિત થઈને સમાજ પ્રત્યે અન્ય સમાજને ઉપયોગી થઈ શકાય એ પ્રકારનો ભાવ, એ પ્રકારના પૂર્વજોના અમારા સંસ્કારો અને એ પ્રકારે સમાજની વ્યવસ્થાઓમાં જામનગરના ભાઈ મનસુખભાઈના નેતૃત્વની અંદર આ ટીમ કામ કરી રહી છે। અમારા ખૂબ જૂના વડીલો ચંદ્રેશભાઈ, રમેશભાઈ, આ બધા આગેવાનો પણ સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આ પ્રકારનો કાર્યક્રમ મને એવું લાગે છે કે ખૂબ ઓછી જગ્યાએ થાય છે। અન્ન ભેગા અને મન ભેગા આ ભાવ સાથે પ્રગતિના પંથે આ પટેલ સમાજ એ આગળ વધે અને સમાજને પણ આગળ લઈ જાય એવો આ સમાજ માટે આ ગૌરવવંતા કાર્યક્રમમાં આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું। એટલે હું લેવા પટેદાર સમાજ જામનગરનો આભાર માનું છું અને એક નવા પ્રોજેક્ટો લઈને નીકળ્યા છે, ત્યારે એ સંકલ્પો સાથે નવી પેઢીને નવું દિશાદર્શન, શિક્ષણ, આરોગ્ય એ પણ મળશે। ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય સરકાર।